નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, જે જમીન ઉપર એક પણ વૃક્ષ ન હોય એને બંજર જમીન કહેવાય અથવા તો રણ જેવી જમીન કહેવાય. જેના ઉપર થોડા વૃક્ષો હોય, જ્યાં હરિયાળી હોય, જ્યાં પક્ષીઓ ચહેચહાતા હોય, એવી જગ્યા હોય સરસ મજાની, તો એને આપણે વાડી, ખેતર વગેરે કહેતા હોઈએ છીએ અથવા તો વન કહેતા હોઈએ છીએ. પણ તમે કોઈ તમારી જગ્યા હોય, તમારી વાડી હોય, ત્યાં હજારો વૃક્ષો વાવો, જ્યાં ફળાવ વૃક્ષો વાવો, ખૂબ પક્ષીઓ આવે, આપણને પણ ત્યાં બેસવું ગમે, તો એ વાડી પછી વાડી નથી રહેતી, એ નંદનવન બની જાય છે. આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટની ભાગોળે ન્યારા ગામ આવેલું છે, જામનગર રોડ પર, પડધરી રોડ ઉપર. અને ન્યારા ગામે ભીખાભાઈ ગજેરાની વાડી છે. ત્યાં એણે ફરતી બાજુ મોટા દેશી કુળના 3000 વૃક્ષો વાવ્યા છે. એટલે એક દિવાલ બનાવી લીધી, એક વોલ બનાવી લીધી. અને વાડીની અંદર પણ કેટલા બધા ફળાવ વૃક્ષો વાવ્યા છે. તો એની વાડી છે ને, એ વાડી નથી રહી, હવે નંદનવન થઈ ગયું છે. તો સરસ મજાનો એક કન્સેપ્ટ એમણે આપ્યો છે. બીજા લોકોએ પણ આ પ્રેરણા લેવા જેવી વાત છે. ભીખાભાઈ ગજેરા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ભીખાભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. થેન્ક યુ, આભાર સાહેબ. ભીખાભાઈ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક વાડીને નંદનવન બનાવી દીધી. સૌથી પહેલા મને એ અમારા દર્શકોને જાણવું છે કે તમને આવો વિચાર કેમ આવ્યો, ક્યારે આવ્યો કે ભાઈ વાડી ફરતા આપણે 3000 જેટલા વૃક્ષો વાવી અને દેશી કુળના વૃક્ષો અને એક મોટી દિવાલ જેવું કરી લઈએ અને એક હરિયાળી આખી આપણી વાડી કરી નાખીએ. એવો વિચાર ક્યારે આવ્યો અને કેમ આવ્યો? શરૂઆતમાં ત્યાં અમે ફરતા સેટે એક એક ઝાડ વાવવાનું નક્કી કરેલું. ઈ ગાળામાં આ બાલા સાહેબ ફોરેસ્ટ ઓફિસર રહ્યા, ઈ મારા અંગત મિત્ર છે. વાહ. ઈ મળ્યા અમને. એટલે મેં કીધું, સાહેબ એક એક ઝાડું ફરતું નાખવું છે. અચ્છા. સાહેબ કે એક કામ કરી તો આપણે 5-10 ફૂટનો પટ્ટો, પેલા 3 ફૂટ નક્કી કર્યું, સાહેબે 10 ફૂટમાં નક્કી કરાવ્યું. બરાબર. અને એ કે આપણે મિયાવાકી પદ્ધતિથી અચ્છા શેઢે આ રીતે 2.5 ફૂટના અંતરે ઝાડવા વાવી. એટલે આમાં બે હેતુ આપણો સરશે જી કે એક તો દેશી કુળના ઝાડવાનું ડેવલપમેન્ટ થશે, બીજા નંબરમાં આ પાણી જે જમીનમાં ઉતરે, ફરતી એક શેઢો તો કરેલો જ છે, બાઉન્ડ્રી. બરાબર. એની અંદર પાછું એક પાટિયાની નીચે ફૂટેકની ફેન્સિંગ કરી છે ફરતી. એટલે ઈ ક્યારામાં જે પાણી થાય, ઈ મૂળથી પાણી બધું નીચે જશે. બરાબર છે. એટલે ડબલ હેતુ સરે, ઈ હેતુથી બાલા સાહેબ અને અમારા આ આયોજનથી આખું ડેવલપ કરેલું છે. વાહ, ખૂબ સરસ. અચ્છા, એટલે પાણી જમીન, વરસાદી પાણી જમીનમાં ઉતરે, પ્લસ બીજું મને લાગે છે ભીખાભાઈ, આનાથી એક બીજો ફાયદો થાય કે એક જે પવન આવતા હોય છે, તો એ પવન રોકાઈ જાય અને જે પાકને કે અંદર ઝાડ ને નાના મોટા જે આપણે પાક વાવ્યો એને નુકસાન થતું હોય, એ નુકસાન બચી જાય. તો એ પણ એક હેતુ હશે. એટલે એ પણ મને લાગે છે કે થોડું એના વિશે પણ, એટલે બીજા ખેડૂતોને પ્રેરણા મળે. તમે આ વાત કરશો. આ ઝાડની એક ટાઈપની કમ્પાઉન્ડ વોલ થઈ ગઈ છે આખી, જેથી કરીને બહાર જે ટેમ્પરેચર હોય છે સિટીમાં કે આપણે વગડામાં, એના કરતા 2 થી 3 ડિગ્રી ટેમ્પરેચર અમારા ખેતરમાં નીચું હોય છે. વાહ. ઝાડવા નીચે ગમે ત્યારે ઉભા રહે, ગમે ખૂણે ઉભા રહે, તો એ બધી જ જગ્યાએ ઠંડો પવન આવે છે અમને. બરાબર. અને ખેતરમાં જે આપણે પાણી પાવાનો રેશિયો અઠવાડિયે એક વખત હોય, તો એ 10 દિવસ કે 12 દિવસ સુધી પાણી ન પાય તો ચાલે છે. અચ્છા. કુદરતી ભેજ જ એટલો આટલા બધા વૃક્ષોમાં હોવાથી આ એક બેનિફિટ પણ મળે છે સાહેબ. ખૂબ સરસ. ભીખાભાઈ, બીજા ખેડૂતોએ પણ તમારામાંથી પ્રેરણા લેવી જોઈએ અને લેતા હશે. ઘણા બધા લોકો જોવા પણ આવતા હશે. અચ્છા, અંદર પછી તમારે ત્યાં લગભગ ફળાવ જે કલમી રોપા છે અથવા તો ફળાવ વૃક્ષો વાવ્યા છે, સિઝન પ્રમાણેના જે ફળ હોય છે એના વૃક્ષો તમે વાવ્યા, તો એ કયા કયા છે અને થોડીક એના વિશે પણ વાત કરી દો. એમાં કેવી રીતના ફળ આવે છે? અમે દરેક સિઝનના વૃક્ષો જે ફળ આવતો એ પ્રમાણે વાવેલા છે. આંબળા છે, ચીકુ છે, દાડમ છે, સફરજન ને એની ટ્રાય કરી, પણ એ હજી એટલા સક્સેસ નથી ગયા. કેરી પુષ્કળ પ્રમાણમાં, રાવણા, બધી ટાઈપના, સેતુર, આ બધું ખાવા માટે પેલા છોકરાઓ વાડી હામું જોવા રાજી નહોતા. અને અત્યારે અમે નો કહીને અમારી પેલા ત્યાં પહોંચી જાય છે. નાના છોકરા, અમારા છોકરા એમ. આ એક અમને મોટો બેનિફિટ મળ્યો છે. અમારા તો જાય બહાર ના છોકરા એમ કે ચાલો કે દાદા આપણે વાડીએ જાય કે. એટલે આ એક અમને મોટો બેનિફિટ મળ્યો છે.
વાહ, ખૂબ સરસ. અને બીજું કે ફળાવ વૃક્ષો હોય એટલે પક્ષીઓ પણ ખૂબ હા, આવે. પુષ્કળ. એની સીધું એનું અન્નક્ષેત્ર જ થઈ ગયું. તમે એને હા. માટે અન્નક્ષેત્ર શરૂ કરી દીધું એવું કહેવાય. અચ્છા ભીખાભાઈ, સામાન્ય રીતે આટલા બધા વૃક્ષો હોય એટલે ત્યાં જાવું ગમે, રહેવું ગમે, પછી ત્યાં કંઈક થોડું ઘણું રસોઈ કરવી. નહીંતર હા. સામાન્ય રીતે અત્યારે નવી પેઢીને તો બધું બજારનું હોટેલનું ખાવું હોય છે. હોટલ. પણ ત્યાં તમે આ બધી વ્યવસ્થા કરી છે તો થોડુંક તમારે એ પણ ફાયદો થયો હશે કે ભાઈ તમારા પરિવારના સભ્યો અથવા સગાવાલા મહેમાન કોઈ આવે તો ગાલો વાડીએ જાય, ત્યાં હા. દેશી આપણે રસોઈ બનાવી, એટલે જે ચૂલા વગેરે હોય તો એ પણ કદાચ તમને, મને ખબર નથી, પણ કદાચ એવું હાજી. પણ ફાયદો થયો હશે. પણ થોડી એની પણ વાત કરી દો. અમારે ના છોકરાઓના હેપી બર્થડે, જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી, આ તે બધું પેલા હોટલો સિવાય કોઈને કઈ મગજમાં ન આવતું. બધાને એમ જ છે. અત્યારે છેલ્લા 4 વર્ષમાં અઠવાડિયામાં 2 થી 3 વખત તો હોય જ બધાય. પણ કોઈનો બર્થડે હોય, કોઈ પણ વસ્તુ બનાવી હોય, દેશી ચૂલા ઉપર જઈને છોકરા અમારા રાંધતા થઈ ગયા. વહુને ખબર ન પડતી કે આ ચૂલો શું કહેવાય. એ બધું પોતાની રીતે સળગાવવા માંડ્યા, પેટાવે, ઓલા પાટિયામાં રાંધવાનું શીખી ગયા, પાટિયા લઈ આવ્યા દેશી. એટલે આનાથી અમને ઘણો સાહેબ બેનિફિટ થયો છે. ખૂબ કે સરસ. એક દેશી કલ્ચર સચવાય અને હેલ્ધી ખોરાક ખાવા મળે. આ બે હેતુ સહી રહ્યા અમારા માટે. આ બહુ સરસ, બહુ સરસ. મને લાગે છે કે દરેક ખેડૂત પાસે જગ્યા છે, જમીન છે, હા. તો એને આવા પ્રયોગો કરવા જોઈએ. અચ્છા ભીખાભાઈ, આપણે અંદર પછી બીજું કઈ રેગ્યુલર પાક લઈએ છીએ કે નહીં? આ તો ફળાવ વૃક્ષો ને તો હા. બરાબર. અને કમ્પાઉન્ડ ઉપર ફરતી બાજુ આટલા 3,000 વૃક્ષો, પણ એના ઉપરાંત જે જગ્યા છે તમારી પાસે, જે મને લાગે 2.5 એકર જેટલી, તો એમાં કોઈ આપણે પાક લઈએ છીએ રેગ્યુલર? સાહેબ એમાં અમે સિઝનના પાક લઈએ છીએ. અચ્છા. ચણા હોય, પછી મગફળી વાવી, કપાસ વાવ્યા છે, ફરતો ફરતો પાક બધો લઈએ છે. બધી જ ટાઈપના બકાલા વાવી છીએ અમે. વાહ. કે જે ઘરે આપણે શુદ્ધ ઓર્ગેનિક ખાઈ શકીએ. બરાબર છે. ગુવાર, ભીંડા, આ તે બધી ટાઈપના બકાલા વાવી છીએ અંદર. પછી ખેતરમાં શેઠેજી બાલા સાહેબે ઓસ્ટ્રેલિયન ચેરી છે, પછી ઓલા ઉમરાના ઝાડ છે, એના ટેટા છે. તો હાંજ પડે એટલા બધા પશુ પક્ષી આવે ને, ત્યાં બેઠા હોય તો એક કુદરતી આખું વાતાવરણ બની જાય છે. આપ ક્યારેક લાભ લ્યો. અને હું તો કઉ છું કે જેને આમાં રસ હોય આ ટાઈપનું ડેવલપ કરવામાં, ઈ લોકો આવીને વિઝિટ કરે તો હું ખૂબ ધન્યતા અનુભવીશ. ખૂબ સરસ. ભીખાભાઈ આપણને સૌ મિત્રોને ઓફર કરી છે કે આપણે જો આ પ્રકારનું કંઈક કરવું અથવા આ વાતાવરણનો પણ લાભ લેવો હોય તો આપણે ચોક્કસપણે એ જગ્યા ઉપર, રાજકોટની ભાગોળે જ છે નિયારા પાસે, એટલે ત્યાં જવું જોઈએ. લોકો લાભ લેશે. ભીખાભાઈ, બહુ સરસ તમે આ કન્સેપ્ટ એક આપ્યો. અચ્છા, સામાન્ય રીતે સ્વાભાવિક છે તમે તમારા બીજા વ્યવસાયમાં વ્યસ્ત હો, તમારા સંતાનો પણ એમાં વ્યસ્ત હોય, તો હવે તમે લોકો ખેતી કરી શકો એવું હવે શક્ય નથી. તો ત્યાં કોઈ પરિવારો રાખ્યા છે, માણસો રાખ્યા છે? આ બધું આટલું બધું મેનેજ કોણ કરે છે ત્યાં? આ બધું પાણી પાવા માટે, આ તે બધી મજૂરી કામ માટે રાખ્યા છે. આજની તારીખે ગમે ત્યારે ત્યાં હું જાઉં, અઠવાડિયામાં 2 ચક્કર તો હોય જ. પણ ઈ કામ આપણે ખુદે પાવડો ઉપાડવો પડે, જરૂર પડે તો નાની નાની ચોકસાઈમાં ધ્યાન રાખવું પડે. બરાબર. પાણી પાયું છે કે નહીં, આ તે ઈ કેર હું રાખું છું. બાકી બધું ત્યાં માણસો પાસે કરાવી અને આપણે હજી કામ કરીએ કે એટલે કરી લઈ છીએ એવું હોય તો. ખૂબ સરસ. ભીખાભાઈ, સામાન્ય રીતે અત્યારે કોઈ પણ માણસ પાસેથી કામ લેવું બહુ અઘરું હોય છે, કોઈ પણ ક્ષેત્રમાં. ખેતીની જ વાત નથી, કોઈ પણ ક્ષેત્રમાં. તો એવા સંજોગોમાં વિશ્વાસુ માણસો મળે, આપણા નસીબ હોય તો વિશ્વાસુ માણસો મળે. બીજું આપણે પણ થોડુંક જતું કરવું પડે કે ભાઈ એ પણ ત્યાં રહીએ છો તો શાકભાજીનો એ પણ ઉપયોગ કરે, ફળોનો એના બાળકો પણ ખાય. તો તમારું પણ તમે મન મોટું રાખતા હશો તો જ આવી રીતે સારી રીતે માણસો પણ કામ કરે. ધંધો હોય, સામાજિક જીવન હોય, આ ખેતી ટાઈપના કામ હોય, કોઈ પણ જગ્યાએ વિશ્વાસ સિવાય કોઈ માણસ, વિશ્વાસની અપેક્ષા રાખ્યા વગર આપણે કામ કરાવવા જાય તો કોઈ માણસ આપણું કામ કરે નહીં. આપણે વિશ્વાસ રાખો, એ આપણી ઉપર રાખે. બરાબર છે. તો જ આનું પરિણામ મળે. બાકી અવિશ્વાસ કરવાથી, નાની નાની બાબતમાં ટકટક કરવાથી કોઈ માણસને પસંદ નથી આવતું. બરાબર છે. દરેક માણસો પોતાના સ્વાભિમાન હોય છે. તો એ માણસને સમજીને, પોતીકો માણસ સમજીને આપણે કામ કરાવી એટલે એ આપણું જ ઘર માનીને કામ કરે. મારો આવો વિચાર છે સાહેબ. વાહ, ખૂબ સરસ તમારા વિચાર છે. એટલે મેં કીધું એ રીતે તમે
આ બધી છૂટ પણ એમને આપતા હશો ને કે હાજી, ભાઈ હાજી. આમાં શાકભાજી થાય છે, તમે હા. પણ ઉપયોગ કરી શકો, હા, આ ફળ એના તમારા. છોકરા હા. કોઈ બહારના અમારા સગા કે ભાઈબંધ દોસ્તાર વિઝિટમાં આવે તો એવો જીવ નહીં રાખવાનો કે આ નો અડવું, આ નો કરવું. ખાઓ પીઓ મોજ કરો. વાહ, કુદરત જેટલું ખવાય એટલું વધુ આપશે, એવી માન્યતા મારી સાહેબ. ખૂબ સરસ ભીખાભાઈ. અચ્છા, કોઈ ખેડૂતોને આ કન્સેપ્ટ ઉપર હવે હજી કામ કરવું છે, તમારી પાસે થોડુંક શીખવું, તમે તો ઓફર કરી દીધી છે, હાજી. તો થોડીક ખેડૂતોને એકાદો સંદેશો આપી દો કે ભાઈ આવું તમે કર્યું છે, એવું શું કામે બધાએ કરવું જોઈએ, જેટલું શક્ય એટલું જ. ભલે બધાએ 3000 વૃક્ષ નહીં વાવી શકે, બધાએ પેલું નહીં કરી શકે, તો એકાદો ખેડૂતોને પ્રેરણા મળે એ પ્રકારનો પણ કંઈક સંદેશો તમે આપી દો. દરેક લોકોએ આ કામ કરવું જોઈએ એવું મારી માનવું છે. ખેતરના શેઢે 10 ફૂટ જગ્યા કે 12 ફૂટમાં આપણે વૃક્ષો વાવી, એમાં એક તો વોટર રિચાર્જનો આપણને લાભ મળે છે. બરાબર છે. બીજા નંબરમાં પ્રકૃતિ સચવાય આનાથી. પશુ પક્ષી આ તે બધા આ વૃક્ષો હોય એમાંથી કાંઈક ને કાંઈક ફળ અંદર આવતા હોય, બરાબર એ ખાઈ અને આનો લાભ મળી શકે. તો પ્રકૃતિમાં આનું મોટું ક્લાઇમેટ ચેન્જમાં પણ આ વસ્તુ અસર કરશે. બરાબર છે. તો આપ સૌ આમાં જોડાવ એવી લાગણી છે મારી. જી. અને વેપારી લોકો જે આ કરે છે એને તો ખાસ કરવું જોઈએ, આવું મારું માનવું છે. ભીખાભાઈ, એક વચ્ચે પાછું એક સંદેશા તમારી પાસેથી જ લઈ લઉં કે તમારે ત્યાં જે યુવાનો બાળકો પરિવારના હોય કે સગાવાલાના હોય કે કોઈ વિઝિટમાં આવતા હોય, તો ત્યાં જેટલી વાર બેસે છે એટલી વાર મોબાઈલનો ઉપયોગ એવો છો કરતા હશે. 100%. એ પણ થોડુંક સારી વસ્તુ થાય છે. મોબાઈલ કરતા એ અંદર હરવા ફરવામાં ને એમાં જ નવરા નથી થતા. એટલે એ બેનિફિટ મળે છે. જી. મોબાઈલ મૂકી દે ઘોડામાં અને આ કામ કરવામાં લાગી જાય, ફરવા ફરવામાં. સરસ. જી, એટલે પ્રકૃતિ અને પર્યાવરણની વચ્ચે રહેવાથી કેટલા બધા બેનિફિટ છે. ભીખાભાઈ 10, 12, 15 બેનિફિટ આપણને ગણાવી દીધા. એમની એક નાનકડી જગ્યા છે તો પણ આટલા બધા બેનિફિટ મળતા હોય, તો જેની પાસે મોટી જગ્યા છે અથવા તો જેની પાસે વધુ સુવિધા છે એ વધુ સારું કામ આમાં કરી શકે. અને બીજું, આપણે આપણા સ્વાર્થ માટે જ આ કરવાનું છે. હાજી. ભીખાભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી, અને ખેડૂતોને અથવા તો જેની પાસે પણ જગ્યા છે અને આ પ્રકારનું એક ફાર્મ જેવું ડેવલપ કરવા ઈચ્છે છે, તો એ તમારો ત્યાં વિઝિટ કરીને સંપર્ક કરી શકે છે. ન્યારા ગામ પાસે જ ભીખાભાઈનું આ જગ્યા છે ને ત્યાં આપણે જઈ આ બધું જોઈ શકીએ છીએ, એમની પાસેથી શીખી શકીએ છીએ. ભીખાભાઈ, ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ભીખાભાઈ ગજેરા પાસેથી આપણે ઘણી બધી વાતો સાંભળી અને ખૂબ સરસ મજાનું એમનો જે કન્સેપ્ટ છે, કન્સેપ્ટ અમલમાં મૂકવા જેવો છે. આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.